જય માતા, જય શ્રી કૃષ્ણ. કેમ છો બધા? મજામાં છે? તો સ્વાગત છે તમારું ફરીવાર એક નવા વિડીયોમાં. મસ્ત મજાની સવાર થઈ ગઈ છે. ઘણો બધા સૂરજ દાદા ચડી ગયા છે જો, પણ ઠંડી છે ને ઓછી થવા નામ જ નથી લીધી. અત્યારે છે ને શાહમાં ભઠ્ઠા કર્યા છે જો, કા કેવી ટાઈટ લાગે. જય માતાજી, જય શ્રી કૃષ્ણ બધાને. કેમ છો બધા? મજામાં જશે તો આપણે પણ મજામાં છીએ. બહુ ઠંડી છે. આ ત્રીજી વખત છે ને શાહમાં ભઠ્ઠો કર્યો. 8 વાગવા આવ્યા છે. હા, તોય બહુ ઠંડી છે. અહીંયા ભઠ્ઠો શરૂ છે અમારે, અને જો ઓલી પરે ભઠ્ઠો શરૂ છે. ધવાડા નીકળે કપાસે મસ્તીનો ને ઘણા બધા દી ઉગી ગયો છે, પણ ઠંડી બહુ છે. ઠાર પડેલો છે ને હાથ બળે આંગળી, એટલે કપા ન વીણે એટલે હે ને ઘડીએ ઘડીએ તાપવું પડે. ત્રીજો ભઠ્ઠો હે શાહમાં જો. કાંદલ બેટ ટાઈટ વાઈ એક ઓલા શાહ કર્યો થો, એક વસાળે કાંઈ કર્યો ને કાંઈ 4 ભઠ્ઠા કર્યા, તો એ હજી હેઠે તો આમ કોઈ ગયા કોઈ ગયા નહીં. અડધા અડધા કાપા ભેરા, પણ એકલો તાપવું એમ જ થાય, કેમ કે હે ને હાથ ઠરી દે એકદમ, એટલે બળવા મળે, એટલે ઘડીકમાં કપા જ ન વીણે. મસ્તીનો ભઠ્ઠો કીધી નાખ્યો. પાંદડા જોગવી નો દેતો લાવ્યા હતા ઓલા શેડેલ વચ્ચે ભઠ્ઠો કર્યો એવા ને દેતો અત્યારે પાહો લખાય જો. અમે તો ભઠ્ઠો શરૂ છે તાપે હતી. હાલ તો ઘડી ઘરે તાપી લઈને પછી મળીએ વીણવા. તો છે ને 10 વાગ્યાનો સા આવી ગયો છે ને, આપણે સા પી લેવાનું છે ને કાપા છે ને થોડા થોડા ભરાઈ લેતા જાય, ખલવી નાખી વજન જાઓ તો બધા ભાઈ ગયા ને એને સા આવી જશે મસ્ત મસ્ત. થોડી થોડી ઠંડી છે, કાપા નાખી દેવું, ચા પાણી પી લેવું, સા નાસ્તો કરી લેવો. આવી જાઓ ફટાફટ ઠંડી મળી જાય. સા પીવો હોય ને ચાલો એને સા નાસ્તો કરી લેવો. હવે તો કાપા નાખવાનું શરૂ છે. બધી આ બાજુ સા ભરવાનું કરી દીધું શરૂ. દેવ બેને આમાં છે રોટલી. હવે થઈ ગયા છે બપોરા, એટલે જવાનું છે બપોરા કરવા. કાપાને એવું નાખી દીધું છે, ભારી લઈને ભાગ્યા છે. અને એને આજે બહુ ભૂખ લાગી, ભારી બાંધીને ચડાવીને એટલે આપી જશે. હાલત ફટોફટ એને જમી લઈ. કઠોળનું શાક છે તો મઠનું મસ્ત મજાનું, એટલે જમી લેવાનું છે. આવી જાય બધા બપોરા કરવા. પાણી ભરવાનું શરૂ છે દવા. બરોબર જ છે. અહીંયા મોટર શરૂ છે ને એમાં નાખેલી છે ભૂંગળી, નળીમાંથી એટલું પ્રેશર આવે. તો અત્યારે એને આપણે કામ કરી દીધું છે બંધ, અને દી હાથમી જશે. બધા ભેગા છે કાંપાને લઈને. કા તો હલાવો ફટાફટ એને કાપા નાખવાના છે, પછી જોખવાનું છે કપા. ચૂલો જગવી નાખ્યો, તાવડી મેક દીધી ને વાલ લાવ્યા છે ને, તો આજ વાલનું શાક બનાવવાનું છે આપણે. હાંસી પણ શું કરે હાથમાં? એટલે એમને હાંસી બતાવું તમને તો વાલ ફોલવા મળે. હજી તો મારે તો હાથ મોઢું ધોવાનું છે, આપણે કે વાલ ફોલવાના છે નહીં. આજ શું કે ટાઈમ નથી જરે મોઢું નહીં આવ્યું તમારું. હજી મારે હાથ મોઢા ધોવાનું બાકી છે, એટલે વાલ કે ફોલાવાના છે નહીં. હજી મારે હાથ મોઢા ધોવા જવાનું બાકી છે. જોઈએ હાંસી તે ભલે નીરી હાંસી થોડા ફોલવા મળજો. ફોલવા મળતી દીધું, તાવડી મૂકી દીધી. રોટલા બનાવવા તો છે ને આજે આમ કપા વીણવા ગયા ને વાલ હતા લાડ બધા, એટલે આપણે જેટલા બધા વાલ લેતા આવ્યા છીએ. સરસ મજા કેટલા મસ્ત છે જો દાણા. આમાં દેવબેન ફોલે, દેવબેન મીડિયા ફોલવા. અમારે દેવબેન ટાયર લાગી દીધો ને ફેટો વેળેલો. માર બનાવવાનું છે રોટલા, એટલે દેવબેન ફોલવા મીડા. તો અહીંયા ભાભીને બધા વાલ ફોલવા મીડા. આ હંસાને તો અપા હતા ને હંસા. પાઘડી હારી વાળી. ભૂખ લાગેલી છે કા? ભૂખ તો લાગે ને, આખો દી કામ કરો. હા, જો દે વાલ ફોલવાનું શરૂ છે. દાણા નીકળે છે. આમાં ગુલાબી દાણા કેમ નીકળ્યા? જો આપણે હવે હે ને નાસ્તો કરતા જાવ ને વાલિયા ફોલાવાના છે. જે બબલું છે, ફાફડી છે ને એટલા દાણા તો કાઢી નાખ્યા ને જે ફોલવાને શરૂ છે. કીશું શું કરતું હે? અમારે કીશું બેને તો વાલ ફોલવા મીડ્યા ને હે? કીશું બેન ને શરમ લાગી વાલિયા ફોલે ને દાણા ફોલાઈ જાય મસ્તી. અને હે ને આવા દાણા પહેલી વાર તો ગુલાબી આવે આવા જો ગુલાબી, જો ઓલા લીલા કલર છે ને ગુલાબી છે. ભૂખ બહુ લાગી છે તો
બબલો ખાવા બબલો બસ બસ નાખ દો બે બધી નાખો દે કામ કરે ને થાકી દે એટલે અત્યારે એનું ખાવાનું તો પહેલાં ગોતવું પડે આવે તાવડીને વીમો હે કે ડગલો નીકળી જવાનો હે કેમ તૂટી ગઈ અને તાવડી તોડ નાખી એક રોટલામાં તો તોડીને તો હે ને પોરની છે અહીંયા પડી થી પલ્લી ને કેવું વાવાઝોડું ગયું તોય તી હારે રી આખું વરસાદ કેમ કે જાય ને ત્યારે વ્યવસ્થિત પતરા બધા ઢાંકીને મેકતા જાય એટલે એને આ બીજા વર્ષે કામ લાગે એટલે આ કાયમ આવી ગયા વરે કા હા તો આપણે એક રોટલો બનાવી નાખ્યો અને જો એટલો સાળો કાયમ આવી જાય એટલે રોટલા ઘડવામાં આમ દઈ હેમે ધીંગાણામાં ને ખપી જાય કાયમ આવી જાય રોટલા ઘડવામાં કેમ કે ગયા વર્ષની પડેલી હોય કે વરસાદની થોડી ઘણી પલ્લે ને એવું બધું થાય પણ વ્યવસ્થિત મેકી એટલે વાંધો ન આવે હાયલા એને શાક રોટલા થઈ ગયા છે ને હવે તળવાનું શરૂ છે ભૂંગળા જો અરે ભાઈ ભૂંગળા તળવા મળ્યા છે કાન છે જો એટલા તો તળી નાખ્યા છે હજી તળવાનું શરૂ છે આજ તો એને વાળોમાં મજા આવી જવાનું છે મસ્ત મસ્ત સિઝનનું આમ તો પહેલું શાક છે વાલ બાજરાના રોટલા અને ભૂંગળા બટેટા વાંગા ટમેટા હા વાળો કરા બેન બતાવે કેટલું મિક્સ શાક છે ચાલો તો બેસી ગયા છે વાળું કરવા જો તો શાક છે છાશ બાજરાના રોટલા અને ભૂંગળા અને જો આ કોઠીંબાની કાસરીઓ ને હે ને કોઠીંબાના જે હાથમાં બનાવે એનો વ્લોગ છે આપણી ચેનલમાં નીચે જઈને જોઈ લેજો કઈ રીતના કોઠીંબાની કાસરી બનાવવાની હોય ને તો ફેમિલી અત્યારે વાળું પાણી કરીને થઈ ગયા છે ફ્રી અને આજે બે છે ને ઠંડી ઓછી છે એવું લાગે છે બાકી સવારે તો વધારે પણ આજે અત્યારે ઓછી નકર તો હમણાંથી 2-3 દિવસથી ને પવન હોય ઠંડો ઠંડો એટલે વધારે ઠંડી લાગતી બાકી વિડીયો કેવો લાગ્યો કોમેન્ટમાં કહેજો વિડીયો ગમે તો લાઈક કરી દેજો શેર કરી દેજો અને ચેનલમાં નવા આવો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો મને હે ને અહીં સાંદી પડી છે એટલે એમાં દેશી બાવળના પાંદ સાવીને રાખ્યા અહીંયા રાખીએ ને તો એનાથી આમ જલ્દી સારી થઈ જાય દેશી ઓહળી એટલા માટે મેં દેશી બાવળના પાંદ રાખેલા છે બાકી મળશે ફરી એક નવા વિડીયોમાં નવી સ્વાર સાથે નવા વિચાર સાથે બાય બાય